નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર 2ની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા ગાલા અસાઇનમેન્ટ 2026 ગુજરાતી વિષય પ્રશ્નપત્ર 2 ના આપણે વિભાગેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। અહીંયા આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટ બુકના 2026 જે આપણી નવી ગાલા અસાઇનમેન્ટ બુક છે એના દરેક વિષયના અને દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને ગાલા અસાઇનમેન્ટ 2026ની બુકના દરેક વિષયના પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવી શકો છો। તો શરૂ કરીએ ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ 2026 ગુજરાતી પ્રશ્નપત્ર 2નો વિભાગ એ। તો અહીંયા વિભાગ એ આ રીતનો આપ્યો છે। પહેલાં નીચેના જોડકા છે યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે। ત્યાર પછી આ રીતની ખાલી જગ્યા છે 5, 6, 7, 8। ત્યાર પછી અહીંયા આ રીતનું નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો 9 ને 10। ત્યાર પછી ડમાં નીચે આપેલા પ્રશ્ન 3-4 વાક્યમાં જવાબ લખો। તેમાં 11, 12, 13 અને ઈ છે નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખો, એમાં 14, 15, 16 આ રીતનો આપણે વિભાગ એની વાત કરવાના છીએ। ત્યાર પછી અહીંયા બી વિભાગ, સી વિભાગ છે એનો આપણે વિડીયો મૂકેલો જ છે, અને ડી વિભાગ છે। તો જોઈએ આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 10 ગુજરાતી પ્રશ્નપત્ર 2 વિભાગ એ। નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો ગદ્ય કૃતિ અને કર્તા, તો એમાં પહેલું છે કોડીની સ્વામીભક્તિની સામે આવશે ડ, જોરાવરસિંહ જાદવ। ત્યાર પછી ભૂખથી ભૂંડી ભીખ, તેની સામે આવશે ક, પન્નાલાલ પટેલ। વાયરલ ઇન્ફેક્શન એની સામે આવશે ઈ, ગુણવંત શાહ। અને ચોપડાની ઇન્દ્રજળ એની સામે આવશે બ, ચંદ્રકાંત પંડ્યા। તો પહેલાની સામે ડ, બીજાની સામે ક, ત્રીજાની સામે ઈ અને ચોથાની સામે બ। ત્યાર પછી બ, કોષમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પાંચમું, નરેને વનરક્ષકની તાલીમ મેળવી હતી, તો ખાલી જગ્યામાં આવશે વનરક્ષકની। છઠ્ઠું, ખાલી જગ્યાને કારણે શાકના ઝાડ શણગારેલા લાગે છે, તો આજ્ઞા। સાતમું, ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશનને ગાડી પકડવા જતા હતા, તો રાજપુર। અને આઠમું, પ્રેમભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિયોગમાં પરિણમે છે। ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારે સૌપ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષકનું ફોલ્ડર જોવા મળશે। આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે। એમાં આપણે લાસ્ટમાં ધોરણ 10 છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડર જોવા મળશે। ઉપર લખ્યું છે ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026। એમાં આપણે ગણિત વિષય આપ્યો છે, તો ગણિત વિષયને તમે આ રીતનું ખોલશો એટલે તમને એમાં 2 પ્રકરણ છે। આ રીતનું ખોલશો એટલે તમને 2 પ્રકરણ જોવા મળે। એમાં પહેલું છે પ્રશ્નપત્ર 1 ને પ્રશ્નપત્ર 2 વિભાગ એ। હવે તમારે પ્રશ્નપત્ર 1 છે એની પીડીએફ અને વિડીયો જોવા છે, તો તમારે પ્રશ્નપત્ર 1 ઉપર ક્લિક કરવાનું। એટલે આ રીતના તમને 3 ઓપ્શન મળશે, સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી અને અન્ય વધારાના સંસાધન। તો અહીં આપણે અન્ય વધારાના સંસાધન છે એના પર ક્લિક કરવાનું છે। તો તમને નીચે 2 આઇટમ જોવા મળી છે, વિડીયો અને પીડીએફ। તો તમે અહીંયા આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી પીડીએફ જોવા મળશે। આ રીતની પીડીએફ ઉપર ક્લિક કરો। ત્યાર પછી આગળ જોઈએ તો ક આવે છે, નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો, એમાં 2 માર્ક છે દરેકના। 9મું, સંદર્ભ પુસ્તક રખડુંનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે, તો ડાંગવાનો અને વનો પાઠના રખડું કાગળના સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે। ડાંગ, વનો અને આ પાઠ છે લેખકના રખડું કાગળના સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે। ત્યાર પછી 10મું,
ગતિભંગ પાઠમાં પાત્રોની કેવી ગતિનો ભંગ થયેલો જણાય છે? તો પાઠ્યપુસ્તકના ગતિભંગ પાઠમાં પાત્રના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થાય છે. ત્યાર પછી ડ આવે છે. નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2. એમાં 12મું, રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તો ઉત્તર છે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહીં, પણ મૂર્ખામી ભર્યું હતું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો, પણ બીજાની છત્રી પરત કરવાની સજ્જન ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ, એવો તેમનો દ્રઢ મત હતો. ત્યાર પછી 13મું છે, પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવતદાન મળ્યું? કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી, એટલે નસકોરા ફૂલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી. સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી. ઘોડીને જોતા જ આંબા પટેલ તેને ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈને પાણીના વહેણને ફંગોળતી મહા મુસીબતે કાંઠે આવી. આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવતદાન મળ્યું. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2. એમાં 14મું છે, ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા વર્ણવો. ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાખંડમાં લેખકે શાહુકારો દ્વારા અને અભણ પ્રજાના થતા શોષણની વાત ભીખુના કરી છે. ગરીબ પ્રજા ક્યારેય દેણામાંથી છટકી ન પરવાના ચોપડાની ઇન્દ્રજાળ સમગ્ર ભારતમાં પથરાયેલ ચડતા વ્યાજની રકમ એટલી હદ સુધી પહોંચી જતી ગરીબ પ્રજા બધી રીતે પાયમાલ થઈ જાય છે. એ સ્થિતિમાં બાળપણમાં જોયેલી ભીખુના માતા પિતાએ પણ ચોપડાની આવી જ ઇન્દ્રજાળ જીવલાના જીવનમાં બિછાવી હતી. તેમ છતાં જીવલો શાહુકારના પુત્ર ભીખુ પ્રત્યે વાત્સલ્ય રાખતો હતો. ભીખુએ જાણ્યું કે જીવલાએ કરજ પેટે લીધેલા 300 રૂપિયા પર ચોપડાની ઇન્દ્રજાળે ઘણું બધું વ્યાજ ચડાવી દીધું હતું. આ કરજ યોગ્ય ન લાગતા ભીખુએ જીવલાને માથે ચડેલ વ્યાજના ચોપડાના પાના ફાડી નાખ્યા અને તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો. ત્યાર પછી 15મું છે, ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુષ્કાળની ભયાનકતા તમારા શબ્દમાં લખો. ઉત્તર, 12 માસથી વરસાદ વરસ્યો ન હતો. મેઘરાજા જાણે રૂઠિયા હતા. પરિણામે ધરતી પર ચારે બાજુ, વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સામા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી, પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં, બાળવા ક્યાં? ભૂખે માનવીના હાડમાંસ ગાળી નાખ્યા હતા. ડેખથિયાના મહારાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી 1.5 પાસેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા અને આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું કે ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ ભૂખથી ભૂંડી ભીખ છે. કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે. 16મું, જન્મોત્સવ કૃતિના આધારે નવજાત બાળકીના
નવજાત બાળકની કરુણતા તમારા શબ્દમાં વર્ણવો. જન્મોત્સવ વાર્તામાં સમયના એક જ બિંદુ પર કૃષ્ણ અને કૃષ્ણના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનું લેખકે સમાંતર નિર્માણ કર્યું છે. કૃષ્ણનો જન્મ વખતે આનંદ ને ઉલ્લાસ છે. કિશનના જન્મ વખતે કરુણા ને મજબૂરી છે. કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદના પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે. વેલજી ડોહો કિશનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિશનનો ભીખ માગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માગે છે. બાળકની ચીસ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતા નથી. કિશનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દારૂણી ગરીબી છે. ભીખ માગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ છે. પંચાજીરીનો પ્રસાદ વેચાય છે, જેને આપણે પંજરી કહીએ. અન્નકૂટ ભરાય છે. બીજી બાજુ કિશનનો જન્મ છે. બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવે છે. જીવનની કેવી કરુણતા છે. તો આ હતો મિત્રો ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 2 ગુજરાતી વિષયનો વિભાગ એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 10ના ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને તમારે આ દરેક પ્રશ્નપત્રની PDF જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પ્રશ્નપત્રની PDF મેળવી શકો છો.